તો બુલેટિનમાં હવે વાત કાંકરિયા કાર્નિવલ વિશે। અમદાવાદીઓ માટે સૌથી જાણીતો અને લોકો માટે પ્રખ્યાત એવા કાંકરિયા કાર્નિવલ 2025નો આજથી ભવ્ય પ્રારંભ થશે। 31 ડિસેમ્બર સુધી ચાલનારા આ કાર્નિવલનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરાવવાના છે। આ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુરક્ષા અને ભીડ નિયંત્રણ માટે હાઈટેક આયોજન કરવામાં આવ્યું છે। કાંકરિયાના ગેટ પર ખાસ હેડ કાઉન્ટ કેમેરા લગાવવામાં આવશે, જે લાઈવ મોનિટરિંગ કરશે અને જે પરિસરમાં કેટલા લોકો હાજર છે તેની પણ ચકાસણી કરશે। જો ભીડ 1 લાખને પાર હશે તો તાત્કાલિક એન્ટ્રી ગેટ બંધ કરી દેવામાં આવશે। સમગ્ર પરિસરમાં 110 જેટલા સીસીટીવી અને ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે। મનોરંજન માટે 3 અલગ અલગ સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ પણ જામશે। આ વખતે અન્ય રાજ્યોના કલાકારો પણ અહીંયા પહોંચવાના છે। સ્વાદિષ્ટ ફૂડ સ્ટોલ્સનું પણ આકર્ષણ રહેશે। વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા જોડાયા છે। અભિષેક, કાર્નિવલ કાંકરિયાનો જ્યારે પ્રારંભ થતો હોય એવા સમયમાં લોકો આતુર રહેતા હોય છે। આ વખતે કેવા પ્રકારની ખાસ તૈયારીઓ છે? સુરક્ષાને લઈને ખાસ કેવા પ્રકારની તૈયારીઓ આપ જોઈ રહ્યા છો? બિલકુલ લવલીન, વાત કરીએ તો હર વર્ષની જેમ આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલ 2025નું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ કાંકરિયા ગેટ નંબર 1 છે કે જ્યાં વિશાળ એક આખો ગેટ જે છે તે ઊભો કરવામાં આવ્યો છે અને સાથે સાથે તમામ લોકોની સુરક્ષા રહે તે પ્રકારનું આખી વ્યવસ્થા અહીં કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે અલગ અલગ પ્રકારની આખી બેરિકેડથી રેલિંગ કરવામાં આવી છે, કેમ કે એક અંદાજ છે કે 1 લાખ કરતાં પણ જ્યારે વધારે લોકો અહીં પ્રવેશ લેવાના હોય ત્યારે આ પ્રકારની આખી વ્યવસ્થા જે છે તે ઊભી કરવામાં આવી છે। સાથે સાથે સીસીટીવીથી સુસજ્જ આખું લેક ફ્રન્ટ જે છે તેને તૈયાર કરવામાં આવ્યું છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વખતે એક વિશેષ તૈયારી જે છે તે કરવામાં આવી છે, જેમાં ટોટલ 7 ગેટ ઉપર 34 જેટલા AI કેમેરા જે છે તે લગાવ્યા છે અને તેનાથી સંપૂર્ણપણે તમામ લોકો પર તેની નજર જે છે તે રહેશે। સાથે સાથે લેક ફ્રન્ટની આસપાસની જ્યારે વાત કરવામાં આવે તો ત્યાં 110થી પણ વધારે સતત કેમેરા જે છે તે જોવા મળશે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રકારે કાંકરિયા કાર્નિવલ 2025નો આજથી શુભારંભ થશે અને આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સાંજે 7 વાગ્યાની આસપાસ જે છે તે આ કાંકરિયા કાર્નિવલનું જે છે તે ઉદ્ઘાટન કરવામાં આવશે। સાથે સાથે મહત્વપૂર્ણ કહી શકાય કે 25 તારીખથી લઈને એટલે કે આજથી લઈને 31 તારીખ સુધી અલગ અલગ પ્રકારના જે કાર્યક્રમો જે છે, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો જે છે તેની મોજ જે છે તે નગરજનો કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરીએ ત્યારે ગુજરાતના પ્રખ્યાત કલાકાર સુરોના સરતાજ કીર્તિદાન ગઢવી, સાથે સાથે ગીતાબેન રબારી સહિતના જે કલાકારો જે છે તે લાઈવ પરફોર્મન્સ આપશે અને સાથે સાથે જે પ્રકારે લોકો અંદર આવશે તે લોકોને તો મોજ કરાવશે। સાથે સાથે બહારથી એટલે કે લેક ફ્રન્ટની બહારથી પણ એક વિશાળ LED સ્ક્રીન જે છે તે મૂકવામાં આવી છે અને તેના દ્વારા પણ લોકો આ શોની મજા માણી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। સાથે સાથે આ વખતે કાર્નિવલની સાથે સાથે ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એટલે કે વિવિધ સ્વાદનો જે મજા જે છે તે પણ ક્યાંક ને ક્યાંક લોકો જે છે તે માણી શકે તે પ્રકારની આખી વ્યવસ્થા જે છે તે ઊભી કરવામાં આવી છે। એટલે કે લવલીન, આપ જોઈ રહ્યા છો દ્રશ્ય અત્યારે હાલ આ કાંકરિયાના દ્રશ્ય છે કે જ્યાં હવે તમામ તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહી છે। સાથે સાથે એક વિશાળ સ્ટેજ જે છે તે અહીં ઊભું કરવામાં આવી રહ્યું છે, રંગબેરંગી લાઇટો સાથે તમામ પ્રકારની વ્યવસ્થા અત્યારે હાલ પૂર્ણ કરવામાં આવી રહી છે, આખરી ઓપ આપવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે ખુરશીઓ સહિતની તમામ વ્યવસ્થા જે છે ત્યાંથી ઊભી કરવામાં આવી રહી છે। સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેને લઈને પણ તમામ તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। એટલે કે લવલી, સૌથી મહત્વપૂર્ણ છે કે જે પ્રકારે દર વર્ષે તે તૈયારી કરવામાં આવતી હોય છે તે મુજબ જ આ વખતે તૈયારી કરવામાં આવી રહી છે અને સાથે સાથે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસ તંત્ર જે છે તે સુસજ્જ જોવા મળી રહી છે। સાથે સાથે ફાયર વિભાગ જે છે તે પણ એલર્ટ મોડમાં જોવા મળશે અને સૌથી મહત્વપૂર્ણ છે કે જ્યારે આટલી મોટી સંખ્યામાં એટલે કે 1 લાખ કરતાં પણ જ્યારે વધારે લોકો અહીં આવવાના હોય ત્યારે તે પ્રકારની તમામ વ્યવસ્થા જે છે તે વહીવટી તંત્ર દ્વારા જે છે તે અત્યારે હાલ પૂર્ણ કરવામાં આવી છે। બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો અલગ અલગ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે।